તો અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના સ્વાગતમાં પૂરજોશમાં તૈયારીઓ જોવા મળી રહી છે। રોડ શોના સમગ્ર રૂટ પર તિરંગા અને વિવિધ કટઆઉટ મૂકવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂર અને ભારતીય સૈન્યની થીમ પર રસ્તાઓ શણગારવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે અને આવતીકાલે 2 દિવસ ગુજરાતના અનેક શહેરોમાં છે તેમના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજે સાંજે 6:30 વાગે છે તે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે છે તે પહોંચશે અને અહીંથી તે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો જે છે તે રોડ શો છે તે યોજવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાનના રોડ શોને લઈ શહેરીજનોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે સમગ્ર જે રૂટ છે આ રૂટ ઉપર પણ વડાપ્રધાનને આવકારવા માટે વિવિધ પ્રકારના ફ્લોટ્સ અને વિવિધ પ્રકારના કટઆઉટ છે તે મૂકવામાં આવ્યા છે। બેનરો પણ લગાવી તિરંગા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે જે છે તે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને એમાં પણ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે તમામ જે શણગાર કરવામાં આવ્યો છે તે તમામ જે કહી શકાય કે ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાને કહી શકાય કે મુખ્ય જે છે તે રાખી અને તેમનો શણગાર છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે હાલ વડાપ્રધાન વડોદરા સહિતના કાર્યક્રમો છે તે કરશે અને ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે છે તે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધીનો આ જે રોડ શો છે તે વડાપ્રધાન દ્વારા યોજવામાં આવશે અને ત્યારબાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે મહાત્મા મંદિર ખાતે પણ વડાપ્રધાનનો એક કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે। મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે સૌ કોઈ લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદની અંદર જે રોડ શો યોજાઈ રહ્યો છે આ રોડ શોમાં પણ હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટે તે પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને વડાપ્રધાનના રોડ શોને લઈ કેટલાક રસ્તાઓ છે તેને વન વે છે તે કરી દેવામાં આવે છે તો કેટલાક રસ્તાઓ છે તે આજ બપોર બાદથી બંધ કરવાની પણ જાહેરાત છે તે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। એટલે મહત્વનું છે કે વડાપ્રધાનના આગમનને લઈ શહેરભરમાં એક ઉત્સાહનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રવીણ રાતે, શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।